આપણે ગુજરાતીઓ તમામ પ્રદેશ, તમામ ધર્મ, તમામ સંપ્રદાયના પરંપરાઓ અને તહેવારોને માન સન્માન આપીએ છીએ અને ઉજવણી કરવામાં માનીએ છીએ. ઉત્તર ભારતીયોનું આજે પર્વ હતું છઠ પૂજા, એટલે કે આથમતા સૂરજને અર્ધ ચડાવવાનો ઉત્સવ. કેમ કે આપણા પ્રદેશમાં મોટી સંખ્યામાં બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો આવીને વસ્યા છે, ત્યારે તેમના પર્વની રંગેચંગે સુરત અને અમદાવાદમાં ઉજવણી થઈ. સુરતમાં સૂર્યપુત્રી તાપીના કિનારે અને અમદાવાદની અંદર પવિત્ર સાબરમતીના રિવરફ્રન્ટ પર છઠ પૂજા માટે ખાસ આયોજન કરાયું હતું. છઠને લઈ કઠોર અને પવિત્ર ઉપવાસનો એક માનવામાં આવે છે. છઠ જે છે ને એ કઠોર વ્રત કહેવામાં આવે છે. છઠના ત્રીજા દિવસે અસ્ત થતા સૂર્ય ભગવાનને અર્ધ અર્પિત કરવાની પરંપરા છે. ઉપવાસ કરતી સ્ત્રીઓ કમર સુધી પવિત્ર પાણીમાં ઊભા રહે છે, ભક્તિભાવથી સૂર્ય ભગવાનની પૂજા કરે છે. અર્ધ અર્પિત કરવા માટે એક વાસણ પાણીમાં ભરવામાં આવે છે. તેમાં કાચા દૂધ, લાલ ચંદન, ફૂલો, અખંડ ચોખા દાણા અને કુશ ઘાસના થોડા ટીપા ઉમેરવામાં આવે છે. ત્યારબાદ મંત્રોનો જાપ કરતી વખતે સૂર્ય ભગવાન સમક્ષ ધીરે ધીરે જળ અર્પિત કરવામાં આવે છે. અર્ધ અર્પિત કર્યા પછી ઉપવાસ કરતી સ્ત્રીઓ દોરા અને સુપડીમાં રાખેલો પૂજાનો સામગ્રી સાથે સૂર્ય ભગવાન અને છઠ મૈયાની ધાર્મિક પૂજા કરે છે. અને આ જ તો છે આપણી ભારતીય સંસ્કૃતિ. પ્રદેશ કોઈ પણ હોય, ઉજવણી તો પરંપરા પ્રમાણે જ થાય. એ બિહાર હોય કે મારું ગુજરાત.